નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા ન્યૂઝ સાથે। તમે જોઈ શકો છો કોલેજ ટ્રાન્સફર કરવા માટે વિદ્યાર્થીઓ 30 એપ્રિલ સુધી અરજી કરી શકશે। મિત્રો, તાજેતરમાં જ આવેલા ન્યૂઝ પ્રમાણે મિત્રો જે સંદેશમાં આવેલા ન્યૂઝ પ્રમાણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોલેજ તેમજ યુનિવર્સિટી બદલવા માટે 30 એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરી અરજી કરી શકશે। મિત્રો, આ માટે વિદ્યાર્થીઓએ વધુમાં વધુ 5 કોલેજની પસંદગી કરવાની રહેશે। વીર નર્મદ જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજ ટ્રાન્સફરને લઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। મિત્રો, જે અંતર્ગત વિદ્યાર્થીઓ આગામી 15 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન જે ઓનલાઈન જે અરજી કરી શકશે। ગ્રેજ્યુએશન લેવલે સેમેસ્ટર 5 અને નવી શિક્ષણ નીતિના અભ્યાસક્રમમાં સેમેસ્ટર 3માં વિદ્યાર્થીઓ ટ્રાન્સફર કરવા માટે અરજી કરી શકશે। માટે વિદ્યાર્થીઓએ ડેશબોર્ડમાંથી અરજી કરવાની રહેશે। જે કોલેજોમાં બેઠકો ખાલી હશે તે કોલેજો માટે મેરિટના આધારે કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીએ ઓછામાં ઓછી એક કોલેજ અને વધુમાં વધુ 5 કોલેજની પસંદગી કરવાની રહેશે। બીકોમ માટે વિદ્યાર્થી અભ્યાસની ભાષાનું માધ્યમ બદલી શકશે। તમે જોઈ શકો છો 2024-25 માટે સેમેસ્ટર 3 અને 5માં વિદ્યાર્થી ટ્રાન્સફર લઈ શકશે। એટલે કે મિત્રો, જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેના માટે કોલેજ ટ્રાન્સફર કરવા માટેની અરજી જાહેરાત છે। આ મિત્રો જે 15 એપ્રિલથી 30 એપ્રિલ સુધી મિત્રો જે છેલ્લામાં છેલ્લી 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। જે વેબસાઇટ છે યુનિવર્સિટીની તેના પર તમે જે ટ્રાન્સફર કરવા માટેની અરજી કરી શકશો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।